राम राम अमारी आ चेनल में आपनु स्वागत है। मित्रों आज खूब महत्वना विषय पर बात करवी छे। आज विषय पर बात करवी छे कि खेडूतोना मसीहा अने पोरबंदरना युवराज एवा उदय भाणसिंहजी विषे। तो उदय भाणसिंहजीए जे छे पोताना खेडूतो माटे जे काम करीने बताव्युं छे ए इतिहासमां कोई पण राजवी कोई पण युवराजे जे छे आ प्रकारनुं कार्य पोताना खेडूतो माटे नथी करी शक्या के जेनो लाभ हजी आज दिन सुधी गुजरातना खेडूतो लई रह्या छे। એવું એ વખતે પોરબંદર યુવરાજ સાહેબે જે છે એ કામ પોતાના ખેડૂતો માટે કરેલું હતું। એવા મહાન રાજવીઓ હતા એ સમયે કે જેને ચૂંટણીઓના ભય નહોતા, જેને એ હતું જ નહીં કે અમે ચૂંટણી થશે કે ચૂંટણી હારી જવાના છીએ। એને તો એ તો ખબર જ હતી કે આપણે તો આદિ અનાદિ કાળથી રાજવીઓ છીએ ને રાજવીઓ જ રહેવાના છીએ, પણ છતાં પણ પ્રજાની પીડાને પારખતા, પ્રજાની પીડાને વાચા આપતા, પોતાની પ્રજાની વેદનાને સમજતા અને જે છે એ પોતાની પ્રજાની વેદનાને સમજી અને વેદના પ્રજાની પીડા દૂર કરવા માટે એના વિશે નવી નવી પદ્ધતિઓ લાવતા, નવી નવી ટેકનોલોજીઓ લાવતા અને નવા નવા કાર્યો કરતા। तो आज एक एवी बात करवी छे 56,000 खेडूतोने जे छे ए शाहुकारोनी गुलामीमांथी ए वखते युवराज साहेबे मुक्त करेला। 56,000 खेडूतोने 56,000 खेडूतोने शाहुकारो जे हता मोटा मोटा जे खेडूतोनी जमीन दबावीने बैठा था, जे खेडूतोनी जमीन एमां गिरवे मुकाई जाय, खेडूतोनी जमीन गिरवे मुकेली होय ने शाहुकारो खेडूतोने लोन आपे अने खेडूतोने जे शाहुकारोनी गुलामी करवी पड़ती एमांथी खेडूतोने मुक्त करी दीधा अने स्वतंत्र रीते खेडूतो बेंको साथे जोड़ाय अने बेंको साथे पोतानी कामगीरी सहजताथी करी शके आवो अद्वितीय अने अकल्पनीय कार्य ए वखते पोरबंदरना युवराज साहेबे करेलुं। तो आज एना विषे वात करवी छे। आओ शुरुआत करिए। ए पहेला आप अमारी चेनल पर नवा होय तो एने सब्सक्राइब करीने बेल आइकन ने प्रेस करी राखो, जेथी करीने मारा नवा विडियो आवे त्यारे एमनी नोटिफिकेशन जे छे ए आपने मळती रहे। मित्रों बात करवी छे पोरबंदरना युवराज साहेब उदय भाणसिंहजी विषे के जेमणे पोरबंदरनी अंदर घणा बधा विशेष कार्यो करेला। पोरबंदरना महाराजा साहेब ए वखते हता नटवरसिंहजी जेवो पोरबंदरना अंतिम राजवी हता अने 1941 માં महाराजा साहेबे 1941 માં श्रीनगर भायात बालसिंहजीने दत्तक लीधेला। 1941 માં नाम तो मूळ बालसिंहजी हतुं पण बालसिंहजीने दत्तक लीधेला એટલે દત્તક લીધા અને પોરબંદર રાજ્યનો ઉદય થયેલો એટલે એમનું નામ પછી જે છે એ ઉદયભાણસિંહજી રાખવામાં આવ્યું। એટલે પોરબંદરના મહારાજા સાહેબ શ્રી નટવરસિંહજીએ તેઓને દત્તક લીધા શ્રીનગર ભાયાત શ્રી બાલસિંહજીને અને રાજ્યનો ઉદય થાય અને એમનું નામ ઉદયભાણસિંહજી રાખવામાં આવે। तो ए रीते एमनुं नाम उदय भाणजी राखवामां आव्युं। तेओ पोरबंदर कोर्टमां असिस्टंट कोर्ट ऑफिसर तरीके नौकरी करता। खूब ज मिलनसार स्वभाव तेमनो हतो अने खूब बुद्धिजीवी तत्वजीवी अने ज्ञानी व्यक्तित्वना धनी हता। वर्ष 1941 માં पोरबंदर दरबार साहेबे तेमने दत्तक लीधेला अने युवराज साहेबे जे छे खेतीनी अंदर खूब काम कर्युं। ખેતીની અંદર યુવરાજ સાહેબે ઘણી બધી જે છે એ વિવિધ કાર્યો એવા કર્યા જેથી પોતાના ખેડૂતોને લાભ મળી શકે, પોરબંદરના ખેડૂતોને લાભ મળી શકે। યુવરાજ સાહેબે પક્ષપાત કે એવું કર્યા વિના એ સમાન પ્રજાને રાખીને એમ કીધું કે આપણે બધા તો હનુમાનજીના વંશજો છીએ, એટલે કે આપણી પ્રજા તો હનુમાનજીની વંશજ છે। આપણે પોરબંદરના જેઠવા રાણાઓ જે છે એ આમ હનુમાનજીના, એટલે એમનું આવી વાતો એ વખતે બાપુએ કરેલી અને જે છે એ પોતાનું જે ખેડૂત વર્ગ છે એ હેરાન ન થાય, એ પરેશાન ન થાય એના માટેના મહત્વ નિર્ણય લીધેલા। એમાંનો જે ઐતિહાસિક નિર્ણય બાપુએ લીધેલો। ખેડૂતો પોરબંદરના અથવા તો સમસ્ત ગુજરાતના ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો પહેલેથી જ દેવાદાર રહ્યા છે। ખેતીની અંદર ખેડૂતોને પાક આવે, ખેતી એક એવો વ્યવસાય છે કે જેની અંદર જે છે ક્યારેક વધારે વરસાદ આવે, ક્યારેક ઓછો વરસાદ આવે, આના કારણે ખેડૂતોને અવારનવાર કુદરતી આફતોનો સામનો કરી અને કુદરતની સામે સંઘર્ષ કરવાનો થતો હોય છે। એટલે દરબાર સાહેબે એ નિર્ણય લીધેલા એ વખતે ખેડૂતો જ્યારે આવા સંઘર્ષોમાંથી પ્રસાર થાય છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તૂટી જાય છે અને પછી પોતાની જમીનો જે છે એને શાહુકારો પાસે ગીરવે મૂકવી પડે છે અને એ શાહુકારો પાસે ગીરવે મૂકેલી જમીન શાહુકારોની પાસે રહે છે અને ખેડૂતો એ પૈસા ક્યારે ચૂકવી શકતા નથી। શાહુકારો વ્યાજનું વ્યાજ ચડાવ્યા કરે છે અને જે છે એ આ ખેડૂતો પોતે એ વ્યાજમાંથી ક્યારે છૂટા થઈ શકતા નથી। એટલે દરબાર સાહેબે એ વખતે ઐતિહાસિક નિર્ણય લીધો અને એ વખતે એક બેંકની સ્થાપના કરવામાં આવી, ખેતી બેંકની સ્થાપના કરી।
અને ખેતી બેંકની સ્થાપના કર્યા પછી બાપુએ જે છે એ વખતે 56,000 ગણોતિયાઓને, જી હા 56,000 ગણોતિયાઓને એ વખતે લોન આપેલી. 2.56 કરોડની લોન, 2.26 કરોડની લોન એ વખતે જે છે એ આ 56,000 ગણોતિયાઓને 2.26 કરોડની લોન આપવામાં આવી અને એને શાહુકારોની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યા. એમની જમીનો જ્યારે એ જમીનવાળા થયા ત્યારે એ સીધા બેંક સાથે કનેક્ટ થઈ શકે, સીધા બેંક સાથે જ એમનો વ્યવહાર રે, એમને જે પૈસાની જરૂર હોય, આર્થિક જરૂર હોય તો એ બેંક પાસેથી લઈ શકે. આવી વ્યવસ્થા એ વખતે દરબાર સાહેબે પોરબંદરની અંદર ઊભી કરી, જેને આપણે ખેતી બેંક તરીકે જાણીએ છીએ. અને એ બેંકનું નામ આમ તો ઘણીવાર બદલાયું, પણ છેલ્લે જે છે એ બેંકને આપણે જો જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક તરીકે ઓળખતા, જો કે ગામડાઓમાં એમને ઉપનામે ખેતી બેંક કહેવામાં આવે છે. એટલે આ રીતે બાપુએ એક મહાન કામ ખેતી માટે કર્યું. આજના સરકારમાં, આજના સમયમાં, આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ છે ને, આજે તો લોકતંત્ર છે, રાજાશાહી હતી, પછી તો યુવરાજ સાહેબ લોકતંત્રનો પણ ભાગ રહ્યા. પણ એ યુવરાજ સાહેબ જો આવા કામો કરી શકતા હોય પોતાની પ્રજા માટે, ત્યારે તો હજી આઝાદીનો ઉદય થતો હતો, હજી તો આઝાદી આવી હતી. અને એવામાં આવા પોતાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને એ વખતના રાજવીઓએ વાચા આપી હતી, વાચા આપી શકતા હોય. આજે ખેડૂતો સાથે કડદા થાય, આજે ખેડૂતો જ્યારે પોતે પરસેવો પાડે, રાતદી મહેનત કરે, રાતદી મજૂરી કરે અને ખેડૂતો પોતાનો સામાન યાર્ડમાં, માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા જાય એટલે એની સાથે કડદા કરી લેવામાં આવે, એમને બે ભાવ કહી દેવામાં આવે. પેલા ભાવે જે રાખી લીધો હોય એમનું પાક જે કાંઈ હોય એ, અને પછી બીજો ભાવ કહી અને એમને એમ કહેવામાં આવે કે હવે તમને આટલો ભાવ નહીં મળે, તમારા કપાસ છે તો એમાં પાણી છે, તમારી મગફળી છે તો એ પલળેલ છે, આમ તેમ આમ કરીને કડદાઓ કરવામાં આવે. પછી એના નામે જો આંદોલનો કરો તો સરકારો તમને દંડાઓ મારી લે, ધોકાઓ મારી લે. આ લોકતંત્રની વાસ્તવિકતા છે ને, આ લોકતંત્રની નરી વાસ્તવિકતા જે છે આજે આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. ખેડૂતોના પાક નુકસાન જાય, લાખો રૂપિયાનું ખેડૂતો લૂંટાઈ જાય, ખેડૂતો બરબાદ થઈ જાય, ખેડૂતોને પાક નુકસાન જાય, ખેડૂતોનો ભીનો પાક જે છે એ આમ એમ કહેવાય કે વરસાદની અંદર તણાઈને ચાલ્યો જતો હોય. જે છે એ ખેડૂત એક આશા કરીને બેઠો હોય કે જેવા અમારો પાક ઉગશે, અમારી મગફળી છે વાવેલી તો એ મગફળી થશે, ત્યારે હું જે છે એ મારી ઘરે કાંઈ નાનો મોટો પ્રસંગ છે તો એ કરીશ, મારા દીકરાની ફીસ જે ભરવાની છે તો એ ભરીશ. આવી કલ્પનાઓ લઈને ખેડૂત પોતાનું વર્ષનું આખું વાવેલું હોય અને એ વર્ષનું આખું તણાઈ જાય, છતાં પણ સરકાર ખેડૂતની સામું ન જોવે અને લોલીપોપના નામે 2-5-10 હજાર કરોડની જે છે એ ફાળવી દેવામાં આવે સહાય ખેડૂતોને. જ્યારે જાણે કોઈ કૂતરાને બિસ્કિટ નાખતા હોય, આવી વર્તન સરકાર જે છે એ ખેડૂતો સાથે કરે. અને પછી જે છે એ ખેડૂતોને જે પૈસા આપવામાં આવે એમાં ખેડૂતોને પોતાનું જે છે એ બિયારણના પૈસા ન ઊભા થાય, આટલી સરકાર સહાય કરે ને છતાં પણ આજની સરકારો એવા તાઇફાઓ કરે, એવા કે અમે ખેડૂતો માટે આટલી બધા પેકેજની જાહેરાત કરી. શું ખાખ તમે આ જગતના તાત માટે પેકેજોની જાહેરાતો કરવાના હતા? શું તમે આ પેકેજોની જાહેરાત કરી શકવાના છે? આ દેશનો અન્નદાતા જે છે આખા દેશને જ્યારે અનાજ પૂરું પાડે છે, અને આ દેશનો અન્નદાતા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતથી ચાલતો દેશ છે. આ જગતનું ભરણ પોષણ કરવા વાળા ખેડૂતને શું તમે સહાય કરવાના હતા? અને તમે સહાય કરો છો કે તમારા ઘરના પૈસા, તમારા બાપ દાદાની જમીન વેચીને તો સહાયો કરતા નથી. તમે જે સહાયો કરો છો એ જ ખેડૂતોના, એ જ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા તમને મળ્યા છે અને તમારે એમાં જ દેવાના છે ને એમાંય કંજૂસિયાઓ તમે દઈ નથી શકતા. વાત એ જ આ ખેડૂતોને તમે એના ટેક્સના, એના પરસેવાના પૈસાનો જે તમે ટેક્સ લ્યો છો એના વળતર રૂપે એનું પાક નુકસાન જાય ત્યારે તમે દઈ નથી શકતા. આટલા તો તમારા સસુદરના મોઢા, સસુદરના કાળજા જેવા જીવ છે ને આ લોકશાહીમાં સાહેબ. આવા ખૂટલ રાજકારણીઓ રાજ કરે છે ને આ દેશનું દુર્ભાગ્ય છે. વિશેષ હું કોઈ પક્ષપાતનો માણસ નથી કે હું કોઈ પક્ષનો વિરોધી નથી. હું તો કોંગ્રેસ વિશે ભયંકર બોલેલો છું. આજથી મારા અગાઉના વિડીયો તમે જોજો, જ્યારે ઇન્દિરા ગાંધીએ રજવાડાના કાયદાઓ રદ કરેલા હતા એ વિષય ઉપર મેં વિડીયો બનાવેલો, ત્યારે હું કોંગ્રેસ વિશે ભયંકર બોલેલો છું. પણ જે વાસ્તવિકતા હોય, હું તો બધા પક્ષ વિશે જ્યારે ભયંકર બોલું છું, કારણ કે આ કોઈ પણ પક્ષના રાજકારણીઓ હોય એ પ્રજાના નથી, એ પોતાના છે, પોતાનું પેટ ભરવા વાળા છે. એ ક્યારેય પ્રજાના થવાના નથી ને પ્રજાના થયા પણ નથી. પણ ખેર હવે એ બધા વિષયની વેદનાઓ તો હવે એમાં આપણે નથી પડવું, એ તો આપણું દુર્ભાગ્ય છે.
સમય સમજો કે આ દેશની પરિસ્થિતિ સુધરે ને સારા અને સજ્જન વ્યક્તિઓ જે છે શાસન ઉપર આવે, આપણે તો બસ એટલી ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ, આ સિવાય કાંઈ નહીં. પણ ભાવના એ વખતે પોરબંદરના મહારાજા સાહેબ જો આ કરી શકતા હોય આવી વ્યવસ્થાઓ, તો તમે એક ઝાટકે ખેડૂતોના દેવા માફ ન કરી શકો. પોરબંદરના યુવરાજ સાહેબ જો જે છે એ ખેડૂતોને 56,000 ગણોતિયાઓને એ વખતે પોતે શાહુકારોની ગુલામીમાંથી મુક્ત કરી અને એક ખેતી બેંક દ્વારા જો પૈસા અપાવી શકતા હોય, તો તમે આ ખેડૂતોના પાક ધિરાણ માફ ન કરી શકો. આજની સરકારો આટલા પાક નુકસાન ખેડૂતોના ગયા છે. એટલે ખરેખર એ ખૂબ દુઃખનો વિષય છે કે પહેલાના રાજાઓ કરતા જે છે એ આજના ચંગ ખૂટલ રાજકારણીઓ જે છે એમના 10મા ભાગનું પણ કામ નથી કરી શકતા, અને છતાં એ ખૂટલ રાજકારણીઓ રાજાઓને ખરાબ ચિત્રે અને રાજાઓ વિશે ખરાબ બોલે ને ત્યારે આપણને દુઃખ થાય છે. ખેર, આ બધી વાત છે. તો આ પોરબંદરના રાજવીએ જે મહાન કાર્ય કર્યું તો આ એના વિશે વાત હતી. ઉદયભાણસિંહ જે ખેતી બેંકના સ્થાપક અને આજે ગુજરાતના ખેડૂતો જે છે એ મહદંશી જે લોનનો લાભ મેળવે છે, એના પાયામાં ક્યાંક ને ક્યાંક યુવરાજ સાહેબનું જે છે મૂળ ઉદયભાણસિંહજી રહ્યા છે, એ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ. તો આ તો અમારો આજનો વિડીયો પસંદ આવેલો તો વિડીયોને લાઈક કરી, વિડીયોમાં કોમેન્ટ કરો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે. મળીશું એક નવા વિડીયો સાથે, એક આવા જ વીરવર રાજવીની વાત લઈને, દાનવીર રાજવીની વાત લઈને. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.